રામ રામ ને હર હર મહાદેવ। તો નવી સગડીનું મુહૂર્ત કરવો છે, જુઓ તો કે આવી રીતના લગાવીને કે રાખજીને પછી રાંધજો કે તો આ જારી દીધી છે ને પછી ચાંદલા કરવી પડે ને નવી વસ્તુ આવે એટલે અમે તો ચાંદલા કરી નાખીને પછી મુહૂર્ત કરીએ એનો। તો હવે આમાં બનાવવાનું છે દૂધ મીઠો। તો મેં કીધું પડ્યો છે ને આપણું કીધું ખીર બનાવવાનું કસ્ટર્ડ પાવડર, તો એ કીધું નાખીને આપણે મીઠું દૂધ કરી નાખીએ તો આપણે આમાં મીઠી વસ્તુ બની જાય। આમાં લાપસીને એવો કરવા નહીં, પણ લાપસી આપણે કોઈ ખાય નહીં એટલે શું કરે। અને પછી આવી રીતના ડેકોરેશન કર્યું છે રસોડાને, જુઓ આજ કે ચેન્જ કરી નાખ્યું છે। આજ કે ડબ્બા ડુબલી બધો વળી બીજી બાજુ ગોઠવી નાખ્યો છે, કેમ કે આ બાજુ ચીકણું બહુ થાય છે ને અને મચ્છર પછી ચોંટી જાય છે એટલે રસોડો સાફ કરે કારણ એવો કંટાળો આવે છે ને એટલે આવી રીતના બનાવી નાખે જુઓ। અને પછી આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવી નાખ્યો છે ખીર જેવો રબડી મસ્ત, જુઓ આવે નવી સગડી માથે। પણ બોર્ડનું કટાળો થશે, પણ બોર્ડ હવે આપણે બીજો કરાવવો જોશે। ને પછી ગાય સારું ઘી લઈ આવ્યા છીએ, બકાલો લઈ આવ્યા છીએ, કેમ કે ગાય વ્યાય માથે છે 1 મહિનો એક જેવો કાઢશે તો કીધું ગાયને ઘી ખવડાવી દઈએ કીધું। મારે આ મંદિર સાફ કરવાનું છે ભગવાનનું, હમણાં શિવરાત્રિના કર્યો તો પણ હજી થોડોક મંદિર સાફ કરી નાખીને પછી આપણું બપોરના ખાવાનું બની ગયો છે। તો આ રબડી બનાવી છે, રોટલી બનાવી છે ને ભીંડાનું શાક કર્યો છે ને આવો ખાવાનો હતો। અને પછી અમારે અહીંયા છે ને માખીઓ બહુ છે ને કોઈ કમેન્ટ બમેન્ટ નાખે તો માખીઓ તો આ મીઠાઈ ઉપર બહુ આવે છે। અને પછી જો હજી મારે દાળ ચડી છે આમાં સગડી માથે, પછી મરચાં લઈ આવી હતી મોરા અને તીખાન તો 2 મિક્સ કરીને રાખી દીધા છે। પછી પતિદેવને બપોરના વળી ભૂખ લાગી એટલે મને કે મારા હારું વેફર લઈ આવતો હોય કે છોકરે રાખી ગયો, તો મેં તો આ વેફર તો પડી છે। અને પછી આ વાવાઝોડો તો જો આ બધા માથેથી ગોલા પડી ગયા અમારા સતુપથી, એટલે એક ગોલો તૂટી ગયો। મેં તો હાલો હવે આને કચરામાં જવા દઉં, આને બજારને આટલે દીનો હતો કીધો આટલા દી આપણને શોભા રાખી, જુઓ હવે તૂટી ગયો તો હવે નાખી દઉં બારે। વિડીયો ગમે તો લાઈક